નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। મિત્રો, તમે જાણો છો અત્યારે યુડાયસ પ્લસની જે કામગીરી ચાલી રહી છે તેમાં જે વિદ્યાર્થીઓને અપડેશન કરવાના છે તેના વિશે આજે આપણે વાત કરીશું, તથા નવા વિદ્યાર્થીઓ અથવા તો બીજી શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓને કઈ રીતે તેને ઇમ્પોર્ટ કરવા, એટલે કે આપણી શાળાના યુડાયસ પ્લસમાં કઈ રીતે લેવા, તેના વિશે આજે આપણે વિડીયોમાં વ્યવસ્થિત અને વિગતવાર વાત કરીશું। તો સૌપ્રથમ તમે જોઈ રહ્યા છો તે રીતે આપણે અહીંયા લોગિન કરીશું, બરાબર છે। લોગિનમાં અહીંયા 2026-27 છે, તેને આપણે સિલેક્ટ કરીને પાસવર્ડ મારીને આ રીતે આપણું હોમ પેજ ખુલશે મિત્રો, બરાબર છે। અહીંયા આપણે જેની વાત કરીએ તેની તો સૌપ્રથમ આપણે જોઈશું કે જે વિદ્યાર્થીઓ બીજી ધોરણમાં છે, એટલે કે બીજી સ્કૂલમાં છે, બરાબર, તેને આપણે આપણી સ્કૂલમાં ઇમ્પોર્ટ કરવા છે, બરાબર। તો આ ઇમ્પોર્ટ વિદ્યાર્થીઓને કઈ રીતે આપણી શાળામાં લાવવા, કેટલીક શાળાઓમાં ધોરણ 5 સુધીની શાળા હોય તો તેને બીજી શાળામાં ધોરણ 6માં જાય છે, તો બીજી શાળાએ તેને કઈ રીતે ઇમ્પોર્ટ કરવું, બરાબર, તેની વિશે આપણે વિગતવાર જોઈશું। અને બીજી વાત કરીએ તો અમુક બાળકો 1 થી 5 અથવા તો 1 થી 8 વચ્ચેથી આપણી શાળામાં આવે છે, તેને પણ પેન નંબર દ્વારા કઈ રીતે આપણી શાળામાં લાવવું તેના વિશે આપણે વાત કરીશું। તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ। તો સૌપ્રથમ તમે જ્યારે ડેશબોર્ડ ખોલશો તો આ રીતે ડેશબોર્ડ ખુલશે અને તમે અહીંયા જોઈ શકો છો સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન, બરાબર। તો આપણે ટીક મારીશું, બરાબર। તો આપણે તેને ટીક મારતા મિત્રો અહીંયા સંપૂર્ણ તેનું મોડ્યુલ ખુલશે, બરાબર। અને જે મિત્રોને તમે આજે અપડેશન આપશો તે એક દિવસ પછી તમારા ડેશબોર્ડમાં દેખાશે। ચાલો, તો આપણે અહીંયા સ્ટુડન્ટ પ્રોગ્રેશનમાં એ કરીએ। ત્યારબાદ સૌથી પહેલું છે પ્રોગ્રેશન એક્ટિવિટી, ત્યારબાદ છે ઇમ્પોર્ટ મોડ્યુલ મિત્રો, બરાબર। ઇમ્પોર્ટ મોડ્યુલ તમે ખોલશો એટલે અહીંયા 3 મોડ્યુલ ખુલશે। પહેલું છે ઇમ્પોર્ટ વિથિન અ સ્ટેટ, બરાબર, એટલે કે આ જ રાજ્યમાં હોય, આપણા જ રાજ્યમાં હોય અને બીજે ભણતા હોય તેમને આપણી શાળામાં લાવવાના છે તે। ઇમ્પોર્ટ આઉટસાઇડ સ્ટેટ એટલે કે બીજા રાજ્યના, જે મોટે ભાગે આપણે હોતું નથી, બરાબર। અહીંયા વિથિન અ સ્ટેટ છે એટલે કે આપણા જ રાજ્યના, એટલે કે આપણી આસપાસની સ્કૂલના વિદ્યાર્થીઓ લાવવા છે। અહીંયા ઇમ્પોર્ટ આઉટ સ્ટેટ, બરાબર, એટલે બીજા રાજ્યવાળા છે। અને તમે નીચે બાજુમાં જોઈ શકો છો ડ્રોપ બોક્સ, બરાબર। જો તમને પેન નંબરથી પણ ન મળે તો તમે તેને નામથી સર્ચ કરીને પણ ડ્રોપ બોક્સમાં શીખી શકો છો, તેને શોધી શકો છો, બરાબર। તો બાજુમાં ડ્રોપ બોક્સનું મેનુ પણ તમે જોઈ શકો છો। ડ્રોપ બોક્સમાં તમારે જે તે શાળા હશે તેનું યુડાયસ નંબર લેવો પડશે મિત્રો, બરાબર। ચાલો, તો આપણે સૌથી પ્રથમ છે તેના પર જઈશું કે ઇમ્પોર્ટ સ્ટુડન્ટ, બરાબર, પેન નંબર દ્વારા મિત્રો। હવે કેટલાક વિદ્યાર્થીઓને તમારી પાસે પેન નંબર હોતા નથી, કારણ કે તેને એલસીમાં પણ આ પેન નંબર લખેલા હોતા, તો તેને મેળવવા માટે આપણે ગેટ પેન નંબરમાં જઈશું અને સૌપ્રથમ તેનો જે આધાર નંબર છે મિત્રો તે આધાર નંબર અહીંયા નાખીશું। તમે અહીંયા જોઈ શકો છો આ વિદ્યાર્થીનો આધાર નંબર નાખીને બતાવું છું, બરાબર। નીચે છે યર ઓફ બર્થ, એટલે કે તેનો જન્મનો વર્ષ આપણે નાખીશું, 2016 છે એટલે 2016 નાખીશ। ત્યારબાદ નીચે સર્ચનું બટન છે તેને ક્લિક કરતાં આ રીતે જો સ્ટુડન્ટનો પેન નંબર જે ઓલરેડી જનરેટ છે તે તમને દેખાય છે મિત્રો, અને તેની ડેટ ઓફ બર્થ આ પણ આપણે લઈ લેવાની છે। ચાલો, આને કોપી કરીશું અને હવે આપણે એને ઇમ્પોર્ટ કરવા માટે જઈએ છીએ નીચે, બરાબર। તો અહીંયા સ્ટુડન્ટ પેન નંબરમાં તમે કોપી કરો અથવા તો પેનથી પણ લખી શકો છો, આ રીતે અહીંયા મેં લખી દીધું, બરાબર। ત્યારબાદ તેનો જન્મ ડેટ એટલે કે બર્થ ડેટ, આપણે અહીંયા તેની બર્થ ડેટ નાખીશ મિત્રો, તો એની બર્થ ડેટ છે 19/3/2016, બરાબર। અને આ રીતે તેને હું ગો કરીશ। તો મિત્રો અહીંયા જોઈ શકો છો જે વિદ્યાર્થીને મારે શાળામાં લેવો છે અમારી, એ બીજી સ્કૂલમાં છે, તેને આ રીતે તમે એની વિશે જોઈ શકો છો, બરાબર। સ્ટુડન્ટની માહિતી છે, તમે રાઈટ સાઈડ જોઈ શકો છો કરંટ સ્કૂલ, બરાબર। હવે કરંટ સ્કૂલમાં તે વિદ્યાર્થી હજુ અનટેગ છે, બરાબર, અને નીચે પ્રીવિયસ સ્કૂલ એટલે કે જે 1 થી 5 જે ધોરણમાં ભણ્યો છે તેના વિશે છે, બરાબર। જો અહીંયા તમે અનટેગ વાંચી શકો છો, એટલે હજુ કોઈએ તેને લીધો નથી, ઇમ્પોર્ટ કરેલો નથી, બરાબર। મારી શાળામાં લેવો છે એટલે હવે ચાલો એને અહીંયા નીચે જઈએ ઇમ્પોર્ટ સેક્શન એમાં। હવે ડેટ ઓફ એડમિશન મિત્રો, અહીંયા ડેટ ઓફ એડમિશનમાં તમારે જો 8 તારીખ મારશો 8 જૂન તો લેની સિસ્ટમ એટલે કે 8 પછીની તારીખ મારજો, બરાબર। અને ડેટ ઓફ એડમિશન છે તે આપણે મારીશું, તો આ રીતનું અહીંયા તમારે આવી જશે, બરાબર। ગો કરશો એટલે વિદ્યાર્થી તમારી અંદર આવી જશે મિત્રો, બરાબર। ચાલો, હવે લાસ્ટમાં છે તેના વિશે જઈએ કે ડ્રોપ બોક્સવાળું છે, તમે જોઈ શકો છો, બરાબર। હવે તમારી પાસે નથી એનો આધાર કાર્ડ નંબર કે નથી તેનો પેન નંબર, તો આપણે તેને કઈ રીતે સર્ચ કરવું, બરાબર। તો એને આપણે ચાલો અહીંયા સ્ટેટ ગુજરાત, ડિસ્ટ્રિક્ટ ભરૂચ, બ્લોક જંબુસર, એ રીતે આપણે આગળ વધીશું। ચાલો, હવે સ્કૂલનું નામ તમે જે સ્કૂલમાં આવેલા તેના 2 થી 3 તમે આલ્ફાબેટ અહીંયા નાખશો એટલે સ્કૂલનું નામ આવી જશે। એ ના હોય તો તમે યુડાયસ નંબરથી પણ તેને સર્ચ કરી શકો છો। હવે તમે અહીંયા જો અહીંયા સર્ચ કરતા
નીચે સર્ચ ઓપ્શન છે તેમાં વિદ્યાર્થીનું નામ આપણે નાખવાનું છે, બરાબર। વિદ્યાર્થીનું નામ નાખો, તેના ફાધરનું નામ નાખો, અથવા તો તમે તેને સરનેમ નાખો તો પણ આવી જશે। હું અહીંયા નાખ્યું છું હરેશ, તેનું નામ છે। ચાલો મિત્રો, હરેશ નાખીને હું અહીંયા સર્ચ કરીશ। જો તમે જોઈ શકો છો સર્ચ કરતાં, બરાબર છે, હરેશ નાખીને હું સર્ચ કરીશ, બરાબર। તો સર્ચ કરતાં નીચે વાઘેલા હરેશભાઈ દીપકભાઈનું નામ આવી જાય છે, બરાબર। તેને મારી સ્કૂલમાં હવે ઇમ્પોર્ટ કરીશ, બરાબર। તો તમે સાઈડમાં ઇમ્પોર્ટ બટન જોઈ શકો છો। ચાલો, એ સિસ્ટમ જે આપણે પ્રથમ કરી હતી, જે વિથ સ્ટેટમાં કરી હતી તેના વિશે છે, બરાબર। સેમ એ જ પ્રોસેસ કરવાની છે। જો અહીંયા સ્ટુડન્ટ પેન ઓટોમેટિક આવી ગયું છે। હવે આપણે અહીંયા તેની બર્થ ડેટ નાખીશું, બરાબર, અને ગો કરીશું, બરાબર। તમે આગળ વધશો, ગો કરશો એટલે આ રીતની સ્ક્રીન દેખાશે, જે આગળ પણ આવી હતી તે જ રીતે આપણે અહીંયા હવે આપણે એને લેવો જ છે આપણી સ્કૂલમાં। એટલે હવે આપણે નીચે અહીંયા તમે જોઈ શકો છો એનું ધોરણ બતાવે છે, 6માં આપણે લેવો છે, વર્ગ એ છે। એડમિશન ડેટ, મિત્રો હું અહીંયા એડમિશન ડેટ છે એની તે અહીંયા હું એડ કરીશ, બરાબર। એડમિશન ડેટ એડ કરીને આપણે તેને ઇમ્પોર્ટ કરવાનો છે મિત્રો। એટલે કે તમે ડ્રોપબોક્સવાળી સિસ્ટમ પણ વાપરી શકો છો અને પ્રથમ જે સિસ્ટમ છે તે પણ વાપરી શકો છો, ઇમ્પોર્ટ વિથ સ્ટેટ, બરાબર। આ બંને દ્વારા વિદ્યાર્થી ઇમ્પોર્ટ કરી શકાય છે મિત્રો। ચાલો, અહીંયાથી હું તેને હવે ઇમ્પોર્ટ કરીશ, બરાબર। તો ઇમ્પોર્ટ કરતાં તમને આ પૂછશે કે શું તમે ઇમ્પોર્ટ કરવા માંગો છો, તો યસ, બરાબર। તો આ વિદ્યાર્થી જે અમારી શાળામાં આવી ગયો છે, એટલે કે ઇમ્પોર્ટ થઈ ગયો છે મિત્રો, બરાબર। ઇમ્પોર્ટ થયેલા વિદ્યાર્થી તમારે અત્યારે જો તમે ડેશબોર્ડમાં દેખાશે નહીં, કારણ કે તે 1-2 દિવસ પછી અપડેટ થઈને આવે છે, બરાબર। ત્યારબાદ જ તમને દેખાશે, બરાબર। આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારે બાજુમાં જે ઈપી, બરાબર, એજ્યુકેશન પ્રોફાઇલ, જનરલ પ્રોફાઇલ વગેરેની પ્રક્રિયા પણ આગળ જતાં પૂર્ણ કરવાની થશે, બરાબર। ત્યારબાદ નીચે ફાઇનલાઇઝ તમારે આપશો તો આ મોડ્યુલ તમારું પૂર્ણ થયેલું ગણાશે મિત્રો, બરાબર। આ તો હજુ આપણે ઇમ્પોર્ટ અને જેના ક્લાસ છે તેને અપડેશનની માહિતી કરેલી છે, બરાબર। ચાલો મિત્રો, તો આ રીતે તમે ઇમ્પોર્ટ કરી શકો છો, બરાબર। અને બીજી આપણે વાત કરીએ કે ભાઈ સ્ટુડન્ટને અપડેશન UDAS પ્લસમાં અપડેશન કઈ રીતે કરવા, તેમાં સૌથી મૂંઝવતો પ્રશ્ન છે કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું અપડેશન કઈ રીતે કરવું। તો તેના વિશે પણ આપણા વિડીયોમાં આગળ મેં જણાવ્યું હતું કે આપણે વાત કરીશું। તો ચાલો તેના વિશે પણ લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપણે જોઈ લઈએ મિત્રો। તો અપડેશન કરવા માટે સૌપ્રથમ આપણે સ્ટુડન્ટ મોડ્યુલ છે તેમાં જઈશું અને તેમાં એ જ પ્રોસેસ છે કે ભાઈ સ્ટુડન્ટ મોમેન્ટ એન્ડ જે પ્રોગ્રેશન છે તેમાં આપણે ક્લિક કરીશું, બરાબર। ક્લિક કરતાં તમને એમાં પ્રોગ્રેશન એક્ટિવિટી, ઇમ્પોર્ટ મોડ્યુલ બધું તમને દેખાશે। આપણે સૌપ્રથમ જે પ્રોગ્રેશન એક્ટિવિટીની નીચે છે તે મોડ્યુલમાં આપણે સિલેક્ટ કરવાનું છે। તમે પ્રોગ્રેશન એક્ટિવિટીમાં સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને 5 મોડ્યુલ બીજા દેખાશે, બરાબર મિત્રો। આ 5 મોડ્યુલમાં સૌથી પહેલું છે પ્રોગ્રેશન એક્ટિવિટી, તેમાં જ આપણે જવાનું છે। ત્યારબાદ પ્રોગ્રેશન સમરી સેક્શન વાઇઝ, એટલે તમે જે અપડેશન કરશો તેની સમરી બતાવશે। પછી છે સ્કૂલિંગ સ્ટેટ, બરાબર, એના વિશે આ બધામાં આપણે જવાનું નથી। અને લાસ્ટમાં જે છે જે અહીંયા તમે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન, આ સમગ્ર પ્રક્રિયા તમે ફાઇનલાઇઝ કરશો બધા વર્ગની, ત્યારબાદ તમારે છેલ્લે ફાઇનલાઇઝ કરવાનું છે મિત્રો, બરાબર। બાકી તમે અધૂરી માહિતી ફાઇનલાઇઝ થાય નહીં। તો ચાલો આપણે જે સ્ટુડન્ટ જે પ્રોગ્રેશન છે તેનું તમને બતાવું। તો માનો કે આપણે ધોરણ 5નો વિદ્યાર્થી જે ધોરણ 6માં લાવવાનો છે, બરાબર। ગયા વર્ષે ધોરણ 5માં હતો અને આ વર્ષે ધોરણ 6માં તેને આપણે અપડેશન કરીએ। તો ચાલો વર્ગ પસંદ કરીશું આ રીતે। ત્યારબાદ અહીંયા ગો બટન છે તેની ઉપર જઈશું, બરાબર। ત્યારબાદ હવે જો તમને આ રીતે તમારા જે તે વર્ગનું 5મા ધોરણનું આ રીતનું સમગ્ર ડેશબોર્ડમાં દેખાશે, બરાબર। ત્યારબાદ આપણે આગળ વધીએ। તો મિત્રો સૌપ્રથમ જે વિદ્યાર્થી દેખાય છે તેનું આપણે અહીંયા અપડેશન કરીશું UDAS પ્લસમાં। તો ચાલો એમાં સૌથી પહેલાં સિલેક્ટ કરીશું, બરાબર, પ્રોગ્રેશન સ્ટેટસ, બરાબર। તો એમાં લખ્યું છે માર્ક ઇન પર્સન્ટેજ। તો ચાલો આ વિદ્યાર્થીઓ પ્રોગ્રેશન સ્ટેટસમાં જઈએ। તો જો વિદ્યાર્થી પાસ હોય તો પ્રમોશન બાય એક્ઝામ, બરાબર, લઈશું। તો આ વિદ્યાર્થી પાસ છે, એક્ઝામમાં આપીને પાસ થયેલો છે એટલે અહીંયા પ્રમોશન બાય એક્ઝામ લઈશું। ચાલો માર્કમાંના જે પર્સન્ટેજ આવેલા છે તે લઈશું અને નંબર ઓફ ધ ડેઝ, એટલે કે કેટલા દિવસ તેની હાજરી છે શાળામાં, તો આપણે તે પણ અહીંયા નાખીશું મિત્રો, બરાબર। ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો કે સ્કૂલિંગ સ્ટેટસ 2026, બરાબર, એટલે કે આ કઈ શાળામાં ભણે છે। લેફ્ટ હોય તો નીચેનું ઓપ્શન લઈશું અને આપણી શાળામાં જો 6થા ધોરણમાં રહ્યો હોય 5મામાંથી તો એને સ્ટડિંગ વિથ ધ સેમ સ્કૂલ। જો તમે લેફ્ટ સ્કૂલ કરશો તો નીચે ઓપ્શન આવશે કે ભાઈ તમારું કારણ જણાવવું પડે, બરાબર, કે ભાઈ લેફ્ટ વિથ ફેમિલી ટ્રાન્સફર, ઘણા કારણ છે, બરાબર। તો આપણે અહીંયા સૌથી ઉપરનું છે આ સ્ટડી ઇન ધ સેમ સ્કૂલ, બરાબર। ત્યારબાદ તેનો ક્લાસ એટલે કે સેક્શન આપીશું A, અને તમે આ બાજુ જોઈ શકો છો
તો અપડેટ આપતા અહીંયા અપડેટ સક્સેસફુલી, બરાબર. આ રીતે તમે અપડેશન આપી શકો છો મિત્રો, બરાબર. જો વિદ્યાર્થી નપાસ થયો હોય અથવા તો 1 થી 4ની વાત કરો છો ત્યાં એક્ઝામ વિધાઉટ એક્ઝામ, પ્રમોશન વિધાઉટ એક્ઝામ કરવાનું છે, એટલે ત્યાં તેમને પર્સન્ટેજ લખવાના આવતા નથી. આ ખાસ વાત ધ્યાન રાખજો, બરાબર. હવે આપણે બીજો વિદ્યાર્થી જોઈએ. માનો કોઈ વિદ્યાર્થી જે ફેલ થયો છે, બરાબર, ધોરણ 5માં અને 5માં ફેલ થયો, તેના વિશે આપણે જોઈએ તો અહીંયા લખીશું એના વિશે કે નોટ પ્રમોટેડ, બરાબર, કારણ કે એ નપાસ થયો છે, આગળ પાસ કરી શક્યો નથી, બરાબર. ત્યારબાદ તેના પર્સન્ટેજ જે હોય આપણે અહીંયા લખીશું અને નીચે એના દિવસો લખવાના છે, શાળામાં હાજર દિવસો, બરાબર. જે દિવસો હોય એ દિવસો તમારે જે તમે રિઝલ્ટ ઓનલાઈન કરેલું છે તેની અંદર પણ આવી જશે, બરાબર. ત્યારબાદ સ્ટડી ઇન સેમ સ્કૂલ કરવાનું છે મિત્રો, બરાબર. આ ખાસ ધ્યાન રાખવું. જો લેફ્ટ થયો હોય તો લેફ્ટ વિથ ટી છે, એટલે કે ટ્રાન્સફર સર્ટિફિકેટથી તે લેફ્ટ રીતે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ સેક્શન જે ધોરણ 6માં એ ઓટોમેટિક અપડેટ થઈ જશે, બરાબર. જો મિત્રો આ નપાસ થયો છે એટલે અહીંયા તમને પૂછશે પણ અને ત્યાં તેનું ધોરણ 5 જ રહેશે, બરાબર. ત્યારબાદ આપણે અહીંયા અપડેશનમાં કન્ફર્મ કરીશું તો આ રીતે તે સક્સેસફુલી અપડેટ થઈ જાય છે મિત્રો. તો આ રીતે પાસ અને નપાસ થયેલા વિદ્યાર્થીઓ અપડેટ થાય છે. 1 થી 3ના 1 થી 4ના મિત્રો છે, એટલે કે જે વિદ્યાર્થીઓ છે તેમને, અને એ અમુક નબળા વિદ્યાર્થીઓ છે આપણા કચાશ ધરાવતા, જેને પણ આપણે નિયમ મુજબ પાસ કરવા પડે, તેમના વિશે પાસ એક્ઝામ તો કરશો તો પણ એ પાસમાં આવી જશે ઉપર, બરાબર. તો મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન હોય, મૂંઝવતો હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ડેશબોર્ડમાં અત્યારે દેખાય નહીં, કારણ કે ડેશબોર્ડ અપડેટ થતાં વાર લાગશે, અને વિડીયોને વધુમાં વધુ શિક્ષક મિત્રો સુધી પહોંચાડવા વિનંતી છે. જય હિન્દ, જય